લગન ના આવા જો પછી ધમાકો થાય ધમાકો સાંભળો બધા સાંભળો બાયુ રાડ્યું બહુ નાખે. હા બોલો. સાંભળો બધા, ખર્ચાને ધ્યાનમાં રાખીને બે પરિવારે એવો નિર્ણય લીધો છે કે લગ્નના જે ગીતો છે એ એક જ જગ્યાએ રાખી અને ખર્ચો બચાવવાનો છે. એક પરિવાર ન્યા લગ્ન ગીત રાખે, એક પરિવાર અહીંયા લગ્ન ગીત રાખે અને બે પરિવારની ટાઈલ પડી જાય એના કરતા એક જગ્યાએ લગ્ન ગીત રાખો અને કાર્યક્રમને પૂરો કરો. અરે આ પહેલને આપણે વધાવી છે ભાઈ. બહુ સાચી વાત, બહુ સાચી વાત. ભાઈ સમાજમાં આવું થતું રહેવું જોઈએ ભાઈ. હવે નાનું મોઢું અને મોટી વાત. મોંઘી કાકી સાંભળજો. અત્યારે ખર્ચાને ધ્યાનમાં રાખીને, મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ પતાસાનો ભાવ, આ હાકર એટલી મોંઘી થઈ ગઈ. મોલમાં ચોકલેટ લેવાતી નથી. માણસો આવી ગયા છે લેણામાં. એટલે હવે ખર્ચાને તો ધ્યાનમાં રાખવું પડે મોંઘીમાં. ખોટું કીધું? આ વડીલોની લાગણીને માન રાખીને અને આજે ખાસ લગ્ન ગીતમાં આપણે અહીંયા ભેગા થયા છીએ. બાયુને એવી હવા છે કે ગીત ખાલી અમે જ ગાઈ, પણ હવે ઈ વેમ કાઢી નાખજો. આવનારા સમયમાં હવે માણસો પણ ગીતમાં ભાગ લે છે. વધાવો તાળીઓ. હું ખાલી બાયુને જ અધિકાર છે ગીત ગાવાનો. માણસો મરી ગયા છે તો ગાવ ગીત. શરૂઆત કરી નાખું છું. હાલો ગાઈ નાખો મોટા ભાઈ. બાયુ ઝીલજો હો પાછી. હા તમે ઝીલજો. ગામમાં આવી ગાડી વેવાણ છે મોટી પાડી. ગામમાં આવી ગાડી વેવાણ છે મોટી પાડી. એનો વર લીટી બોલો સુરત સિટી. એનો વાર લીટી બોલો સુરત સિટી. કોને લીટી કો? અરે તમને લીટી કહો, બીજા કોને કહું? તમે લીટી હશો. અરે તમે લીટી છો. વેવાણના કપડા હુકાવા જાવ ધાબે, બધી ખબર છે. રેવા જો હવે. તમે કપડા હુકવવા ધાબે જાવ છો. તમે જાવ છો ને એટલું બધું મગજમાં લ્યો માં. લગન ગીતમાં તો મસ્તી મજાક હાલા રાખે. 2025 હાલે છે. કોરોના થઈ જાય મરી જાઓ. તમને કોરોના થઈ જાય. તમને થઈ જાય. તમને થઈ જાય. તમને થઈ જાય. એ હવે તું ગીત ચાલુ કર. ગરમ ગરમ હલવો વેસાય મુંબઈના ચોકમાં. ગરમ ગરમ હલવો વેચાય મુંબઈના ચોકમાં. મારા વેવાઈની બાયડી વેસાય મુંબઈના ચોકમાં. મારા વેવાઈની બાયડી વેચાય. અરે એ મુંબઈના શોક વાળીની કોની બાયડી વેચવાની વાત કરશો? એ તો ગીતમાં બધું ગવા હે અરે બરાબર. તારા ગીતમાં હમણાં રમખાણ થઈ જાય ને, તારા માથામાં તલવાર મારી દે. મારી ઘરવાળીને વેચવાની વાતું કરતી નહીં હો. કોની ઘરવાળી છે એ સમજી લેજે. હા તો મારા વનને લીટી હું લેવા કીધો. અરે આ લીટી જ છે. ભાભીનું નામ લેતી નહીં હો પાડી. શાંતિ રાખજે. ગમે ને હું વેચવા નીકળી છો. આપો એને મોઢામાં આપો હાકર. નાખો. નાખ એના મોઢામાં. દાંત કાઢો બધા. હવે છે ને તમે બે ગીત નહીં ગાતા. તમે બે ગીત ગાઓ ને તો અહીંયા બહુ મોટું રમખાણ થાય. એટલે ભીખા દાદા તમે ગીતની શરૂઆત કરો. તમે વડીલ છો અને ગુણી છો. તમારામાં એટલા ગુણ છે ને કે તમે ગમે ને પાડી દો છો. એટલે તમે ગાવ તો આ બેનુને કંઈક સાંભળવાનો મોકો મળે. ગાવ. हम तुम एक कमरे में बंद हो और सावी खो जाएगी. હા હું એટલે આ હું ગાવ છો તમે? આ તમને કોક મારી મારીને ધબેડી નાખશે. આવા ગીત ગાવાનો હોય લગ્નના ગીત? કેમ વેવાય વહેમું લાગ્યું? અરે વહેમાની ક્યાં જો આવા ગીત ગાઓ ને રૂમમાં બંધ કરવાની વાતો કરો તમે. અમારા છોકરાની વહુને પાડીને ભેને બોલતા ગાતા ઈ કાઈ નહીં રહેવાનું એમ ને. અરે પણ તો તમારે આ તમારી ઉંમર તો જુઓ. ઉંમર મારી જે હોય ઈ મારા છોકરાની વહુને જેમ તેમ ગાવ. ઈ હું સોરો સલાવી લઉં. અરે પણ તમે ગમે એવા ગીત અહીંયા જો તો ખરી કેટલી બાયું છે. કઈ ભાન છે કે તમને? આ તો હા આવાજ લાગે. આ આખો વેલો જ હડેલો છે. એક કામ કરો, તમે રહેવા જો. તમે કાકા ચાલુ કરો. તમે સર્વગુણ સંપન્ન છો. તમે ચાલુ કરો. આ ચીકની ચમેલી પૌવા ચડા કે આए. અરે તમારા પૌવા. હા હું કેક શીકની ભળી ગયા લાગો. હે હા પડે. લા ડોહાવને હું થઈ ગયું છે? આ તમે અભદ્ર ગીત ગાવ છો. તમે હેના દાંત કાઢો છો? આ તમે છેડેવો છે તમારા નાના ભાઈને. હવે જ કેરી હો. આ તો ભારે કેરી ભાઈ. હવે નથી રહ્યા પેલા જેવા લગન ગીત. હવે નથી રહ્યા પેલા જેવા. બધું અભદ્ર થઈ ગયું છે. આ બધું આખું 2025 છે ને 26 માં દુનિયા પૂરી થઈ જાય. લખી લેજો તમે.
આવા ગીત ગાવાના હોય. લખણ ખોટીના ગીત ગાવા આવ્યા કે પછી અમારી ઠેકડી ઉડાડવા આવ્યા? અરે મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો ની તમે. આને કાંઈ ન હોય. અરે શાંતિ રાખો. સાંભળો બધા. હવે આ લગ્ન પ્રસંગ છે અને લગ્ન ગીતોમાં નાના મોટા ડખા થઈ જાય એટલે કોઈને કોઈ ખોટું લગાડવાની કોઈ જરૂર નથી. શાંતિથી ગીત ગાઓ અને પ્રસંગને આગળ વધારો. હાલો વેવાણ, તમે ફટાણા ચાલુ કરી દો. ફટાણા. લાલ પીળી લાઈટ કરો મારા કાના જમાઈને જોવા છે. ઠીંગણા છે કે બાઠિયા છે મારા કાના જમાઈને જોવા છે. બંધ થઈ જાઓ બધા. તું આજે બાઠીયો છો, 3 ફૂટનો ચારે, મારે બધું સાંભળવું પડે તારા બાપ ખજૂરને. તને કહેતો તો કસરત કરવા જા, 4 વાગે ઉઠ, નીરો પીવા જા. સબરત સુરતમાં પણ નો ગયો તું બાઠિયા. રહી ગયો ને બાઠિયો. આજે તને ગામ કહી જાય છે બાઠિયો. ભૂંડા લઈ ગયા અમે. ઠીંગણો કહી જાય તને. હવે બધા હકેલી લો. હાલો વિખાવ. પ્રેમથી બધા હકેલી લો, નકર જો હું તલવાર લઈને તો કોકનું માથું ફાડી નાખે. સમજી ગયા? ષટકો. વેચી નાખ બધાને. યો ખાવ તમે. અરે મોટા ભાઈ, ખાવ. મોટા ભાઈ. વેવાણ ટાઈટ બહુ ભાઈ છે. ગરમ પાણી બનાવી દઉં. હાલ છે. હવે હાલશે વાળા થાતા આ ઘરમાં તો છે ને બધાય લાજ શરમ હાવ નેવે મૂકી છે. એ ડોહા આ બગલાની જેમ આખું તગતગાવતો અહીં રોહડામાં હું પડ્યો રહેશે. જાને તારી રૂમમાં જઈને હું ને થાકી ગઈ છું તમારા બધાયથી. આ લગન પતે ને એટલે ઝટ મારે વયું જાવું છે. જા કહું છું બેશરમ. વેવાણ હોઈ જાય. મારે લીધે તમે બદનામ થાવ એ ન ચાલે. ખરેખર હવાણ થઈ ગઈ ને. મને છે ને અત્યાર સુધી એવું હતું કે મહેંદી વાળી ને પાર્લર વાળીને એટલો એટીટ્યુડ હોય પણ જ્યારથી હું તમને બેને મળ્યો ને ત્યારથી મને એમ થઈ ગયું કે મારે શબ્દ પાછા ખેંચી લેવા જોઈએ. કેમ કે મહેંદી વાળી ને પાર્લર વાળી જેવો સ્વભાવ કોઈનો હોય જ ન શકે મારો તાળી. લાલા, રાત બહુ થઈ ગઈ છે ભાઈ, હુઈ જા. અને હવારે આ બેને સુરત નાખ્યા આવજે. હુઈ જા. મને એમ કહો તમને કે તમને એક મહેંદી પાર્લરનો જે કોન હોય એ કેટલામાં પડે? લાલા, રાત થઈ ગઈ, મારું ડીલ ભાંગે. હુઈ જા. મને એમ કહો તમે પાર્લર વાળા છો ને તો તમે જે દુલ્હનને સવારે 4 વાગે તૈયાર કરવા લઈ જાઓ તો દુલ્હનના મોઢામાં વાસ ન આવતી હોય? સાચું કહો. મને તારા મોઢામાં વાસ આવે. લાલા, હવે હુઈ જા. હેજ થઈ ગઈ છે. મારી એક વાત સાંભળો, તમે આઉટ ઓફ ગુજરાતના ઓર્ડર લ્યો છો? આ મારું ડીલ ભાંગે. હે? હુઈ જા તું. ખરેખર મારું લ્યો છો deal order? ભાંગે. તો પછી મારે છે ને તમને ગાંડી ગીરમાં લઈ એ જવા છે. તારા ભાઈનું મારે deal તમને ભાંગે. ગુંદાડા લઈ જવા છે. એ તારી આપણે હોળી ગુંદાડા થાય. જવું. હુઈ જા. અને આમ જો બનાસકાંઠામાં મારી બહુ ઓળખાણ છે, કોઈ પાટણમાં કયા મારી બહુ deal ઓળખાણ ભાંગે છે. મારું. આખું તમને બેન deal જો ભાંગે. ધોમ ઓર્ડર આપવાના છે. મારી જો આપણે ગ્રુપ બનાવી દઉં. ગ્રુપ મારી ટીમમાં આવી જાઓ તમે. હો પપ્પાજી, જેવા મારા લગ્ન પતે ને એટલે હું તમને 2 જણાને હરિદ્વારની યાત્રા કરાવવાનો છું. કેમ કે તમે આખી જિંદગી નકરા ઢહડા જ કર્યા છે, પણ હવે તમારે મૂંઝાવાની જરૂર નથી કેમ કે તમારો કાનો આવી ગયો છે. બટી કાની, મારે હુઈ જવું છે. મારી પથારી કરી દે બટી. હવે તમે ઘડીક શાંતિ રાખો ને. હું કહેતો હતો પપ્પાજી, હા તમને છે ને 3 દિવસની ગંગા આરતી કરાવવાનો છું. એ કાના, મારું શરીર ફાટે છે. તું મને પથારી કરી દે બટી. તોડી નાખીને મારી લીંક તોડી નાખીને. હું કહેતો હતો પપ્પા, હા આમ જો પછી આપણે છે ને ટ્રેનમાં જવાનું છે આમ હુતા. બા આ મહેંદી વાળી ભાઈઓ ને આ મામાની બધા ક્યાં હુતા છે? મને નથી ખબર હો. નહીં એટલે હારે હુતા હોય ને તો મારું ગાડલું ન્યા જ નાખજો. હારે હવાન કરશું. તો એક કામ કર, આપણે બેવના ગાડલા ન્યા નાખી દે. હવે તમે આ ડોહી વાળા પડાયો ને આજો કાંઈ વ્યવસ્થા છે? અરે કોઈ એમને કહે છે કે અમારી પથારી ક્યાં છે, ક્યાં સુવાનું છે? આવી ગયા આ તમારા ગાડલા, આ તમારા ઓશિકા. હજી 2 સાદરી આપી જાય, 2 પાણીના બાટલા આપી જાય અને 2 અગરબત્તી આપી જાય. બોલો બીજું કઈ? તમે જરાય ઉપાધિ કરતા ને હું આખી રાત જાગે અને તમારું ધ્યાન રાખે. તમે મારા મહેમાન છો. આ કઈ રીત છે? આ દીકરાનો બાપ હવારનો આમથી આમ ભાટકે પણ કોઈ પૂછવા વાળું નથી. આ બધો ખર્ચો દીકરાનો બાપ કરે અને કોઈ મને પૂછવા વાળું નથી. તો દીકરાનો બાપ છે, હોઈ જા તમે ને. અરે પણ કોઈ મને પૂછતું નથી. અરે હોઈ જા ને. હા કકડાટ કરે છે.
એ તોય હોઈ જા, હું અહીં ધ્યાન રાખીશ આખી રાત. જા તોય હોઈ જા. મમ્મી તમે અહીંયા હુઈ જાઓ, પપ્પા તમે એની બાજુમાં હુઈ જાઓ, અને રાતે તમને મસરા કવડે ને તો મને કહેજો, હું તમને મોટી અગરબત્તી જગવી દઈશ અને પાણીનો જગ લાવીને હું અહીંયા મૂકું છું. અને 3 વાગે ચા પીવું હોય ને તો મને કહેજો, હું તમને ચા બનાવી દઈશ. હું અહીંયા સૂતો છું બાજુમાં. જમાઈ હોય તો આવો, લગન પછી તારી ભેગા આવી આવશું. કાના કાના ખદડા લાલચી, તારો બાપ હવારનો પથારી હાટું આમથી આમ ભાટકે અને તું તારા હાહુ હારાના ખોળામાં બેહી ગયો. તારી જેવી પ્રજા પાકે ને એના બાપની વિકેટ એમ નામ પડી જાય. થૂ તારા જીવનમાં, થૂ થૂ તમારા બધાના જીવનમાં મરી જાવ તમે. આ તારા બાપનું ડીલ ભાંગે હવારનું, મરી જા તું કાના ખદડા. થૂ થૂ. ઈ તો બોલ્યા કરે, તમે મૂંઝાતા નહીં. હું એસી ચાલુ કરી દઉં, હોળ ઉપર એસી કરું છું, હુઈ જાઓ તમે. એ મારી જગ્યા કરો, મારે ગાડલા નાખવા છે. આય ભણે આય અહીંયા હોઈ જા, અમે બહાર ખાટલા નાખી દેવું. હાલો હાલો, આ અમારે કોણ હોય? કાના, હે બટી, ગાડીની ચાવી ક્યાં છે? કાના, આ શું કરશો? મારા હાહરાના પગ સાપું છું. તારા જીવનમાં ધૂળ પડી કહેવાય. જીવતા જીવ તારા બાપના તે કોઈ દી પગ નો સાપ્યા ને અત્યારે તું તારા હારાના પગમાં પડી ગયો. દેકારો કરો માં, મારા હાહુ ને હારા હુતા છે. હવે એ બધા નાટક છોડ, ગાડીની ચાવી દે, મારે દૂધ લેવા જવું છે. એ બધું સવારે 7 વાગે રાખો. અત્યારે તમે ધીમે ધીમે નીકળો અને છે ને સપલા ઊંચા લઈ લેજો હાથમાં, નકર અવાજ આવશે. જાગી જાય મારા હાહુ હારા. આ તો કોઈ મારું જીવન છે. તું બાયલા, અત્યારે છે ને બાયલામાં જ મજા આવે બાપુ. એ બાપુ હુઈ જાવ. મારા હાહરાને મસરા કવરતા હતા ને એટલે એની હાટુ અગરબત્તી અને મારી હાહુ હાટુ પાણી લેવા આવ્યો તો. તારું જીવન તો જો ખદડા જેવા. તારા બાપને તે હમણાં શેપી નાખ્યો અને તને તારા હાહરાની ગુલામી વાલી છે. એ બાપુ રાયડું નાખું માં, મારા હાહરા જાગી જાહે. મારી કઠણાઈ તો જો. તારા બાપનું તો કઈ તું કાંઈક, હજી તારા લગ્ન નથી થઈ પહેલા તારા હાહરાની ગુલામી કરવા માંડ્યો. તું તારા જીવનમાં થુ થુ થુ. દેકારો કરો માં, એની ઊંઘ બગડશે. જા જા જા. રાયડું ન નાખતા હુઈ જાવ. આ વ્યોજા તું ગુલામ વ્યોજા. આવું હારાના ગુલામ. થુ ખદડા. એક દીધો પણ કેવો દીધો. हम तुम एक कमरे में बंद हो और सावी खो आएगी. હાલો ને, એટલે સાલું જ કીધું ને. ગાવ તો કીધું, પછી હું ચાલુ કરવાનું યાર. સારો આમાં દાંત કાઢ્યા હો ઘણા લોકોએ. ધ્યાન રાખજો ને. આવા જો કાતાની આ તમે તમે ગુણી છો, તમારામાં કેટલું ટેલેન્ટ છે. એટલો બોલી પા બોલ્યા જ નહીં. સોરી ગળામાં. કે તમારી જેવો એટીટ્યુડ અત્યાર સુધી મને એવું હતું. ઓય ગળામાં કંઈક લોચો થાય છે. એ તમે જરાય ચિંતા કરતા નહીં, હું આખી રાત લોચો પડે.